સમાચાર વિસ્તારથી અમદાવાદના માધવપુરા વિસ્તારમાં 12 વર્ષના સગીર સાથે થયેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। 21 વર્ષીય યુવક દ્વારા ગંભીર ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું પોલીસે જાહેર કર્યું છે। પરિવારની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો છે। માધવપુરા વિસ્તારમાં 12 વર્ષના સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય। પડોશમાં રહેતા 21 વર્ષીય યુવકે બાળકને ધમકાવીને આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે। અવાવરૂ જગ્યાએ લઈ જઈને આ કૃત્ય કર્યું। બાળકની માનસિક સ્થિતિ બદલાતા મામલો ખુલ્યો। પોલીસે આરોપીને ઝડપીને તપાસ શરૂ કરી છે। આપને જણાવી દઈએ, પાડોશમાં રહેતા 21 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બાળ સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરાશે। સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું। માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી છે આવી અને ફરિયાદ આપેલી કે પોતાના સગીર વયના બાળક 12 વર્ષ અને 10 વર્ષના સાથે આ કામના આરોપી બાદલ ઉર્ફે બોડિયા ગણપતભાઈ દાતણિયા ના હોય સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય અને એ બાબતનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરતો હોય તે બાબતે જાણ ફરિયાદીની પત્નીએ ફરિયાદીને કરતા ફરિયાદી પોતાના વિસ્તારમાંથી આ બાબતે કયા પ્રકારનો વિડીયો ફરે છે તેની ચકાસણી કરતા સાહેબ પાસેથી ફરિયાદીને એક વિડીયો મળેલો, જે વિડીયોમાં પોતાના સગીર વયના બાળક સાથે આ કામનો આરોપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોય એવો વિડીયોને મળતા તાત્કાલિક તેઓએ તેના પરિવાર સાથે અને બાળક સાથે વાતચીત કરતા બાળકે તેને જણાવ્યું કે આ કામના આરોપી આ કામના અન્ય સગીર વયના સાહેબ સાથે પોતે બનાવવાળી જગ્યાની આજુબાજુમાં રમતા હતા। એ દરમિયાન આ કામના આરોપી ત્યાં આવેલા અને એને મોબાઈલ ઉપર આપણે રીલ બનાવીએ સાથે એની સાથે વાત કરતા ત્રણેય બાળકો રીલ બનાવતા હતા। આ દરમિયાન આશરે બપોરના 1 વાગ્યાની આસપાસ આ કામના આરોપી બંને બાળકોને સગીર વયનાને ધમકાવી અને તેના સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટે તેઓને કહેતા તેઓએ ફોર્સફુલી આ બાબતે મનાઈ કરતા અને ના પાડતા આ કામના આરોપીએ બંને સગીરને ગાલ ઉપર લાફા મારેલા અને ધારદાર છરી જેવું હથિયાર બતાવી અને તે પૈકી આ કામના ફરિયાદી શ્રીના સગીર વયના બાળકને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટે મજબૂર કરેલો અને આ કામના આરોપીએ પોતાનો મોબાઈલ અન્ય સગીર વયના બાળકને સાક્ષીને આપી અને એનું શૂટિંગ કરાવેલું અને ત્યારબાદ જો કોઈને કહીશ તો આ વિડીયો વાયરલ કરીશ અને તને મારીશ એવી ધમકી આપેલી અને ત્યારબાદ આ કામના આરોપીએ પોતાના મિત્ર અને અન્ય જગ્યાએ આ વિડીયો વાયરલ કરેલો, જે ફરિયાદીના પરિવાર અને કુટુંબીજનો પાસે પહોંચતા તેઓને જાણ થતાં પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ આપેલી।